મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે કર્યું પદગ્રહણ. પ્રમુખ તરીકે ભરતભાઈ ખાંટ અને ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ સંભાળ્યો કાર્યભાર. કાર્યક્રમમાં મંત્રી પીસી બરંડા અને સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર રહ્યા ઉપસ્થિત. તમામ તાલુકા ડેલિગેટ્સ અને આગેવાનો રહ્યા હાજર. ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પદગ્રહણ પ્રસંગે કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. ભરતભાઈ નાનજીભાઈ ખાંટ, મેઘરજ તાલુકા પંચાયત, ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ હું પક્ષના પ્રદેશ તેમજ જિલ્લા મોવડી મંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત માનું છું. મારા પર વિશ્વાસ મૂકીને આ મહત્વની જવાબદારી સોંપવા બદલ હું આભાર માનું છું. આજ રોજ મેઘરજ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખનો પદ ગ્રહણ કાર્યક્રમમાં રાખેલ હતો, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી માનનીય પીસી બરંડા સાહેબ અને અરવલ્લી જિલ્લાના સંગઠન પ્રમુખ માનનીય ભીખાજી ઠાકોર સાહેબ તથા સંગઠનના જે પંચાલ અનિલભાઈ પંચાલ સાહેબ, તાલુકાના પ્રમુખ તેમજ તાલુકાના તમામ ડેલિગેટો અને ભાજપ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પદ ગ્રહણમાં હાજર રહ્યા હતા. તે બદલ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. મારું નામ ખરાડી અરવિંદભાઈ અમરાભાઈ, મારું ગામ કદવાડી, જામગઢ 8 તાલુકા પંચાયતમાં ડેલિગેટ તરીકે અને એમાં મેઘરજ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીએ હું ઉપપ્રમુખ તરીકે જે મારી પસંદગી કીધી, તેમાં હું મેઘરજ તાલુકાની જનતાને સાથે રાખી અને વિકાસના કામો કરી તેની હું ખાતરી આપું છું. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.